ચલો મિત્રો, આજે આપણે થોડું ગણિતનો સામાન્ય ગણિતનો અભ્યાસ કરવાનો છે, જે આપણે અગાઉ કરી ચૂક્યા હોઈએ, પણ છતાં અત્યારે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે સાયન્સની અંદર ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંને માટે. સમજો તો ધોરણ 9-10 ની અંદર તમે આ એક નિયમ શીખી ગયા કે કોઈ પ્લસ અને માઈનસ ભેગું થાય તો જવાબ માઈનસ આવશે. શું આવશે? માઈનસ. માઈનસ પ્લસ ભેગું થશે તો જવાબ આવશે માઈનસ. પણ પ્લસ પ્લસ ભેગું થાય તો પ્લસ અને માઈનસ માઈનસ ભેગું થાય તો પ્લસ. તો તમે જુઓ, વિરુદ્ધ નિશાની હોય, પ્લસ માઈનસ વિરુદ્ધ નિશાની, માઈનસ પ્લસ વિરુદ્ધ નિશાની, તો જવાબ હંમેશા કેવો આવે? માઈનસ આવે. પરંતુ સમાન નિશાની હોય, પ્લસ પ્લસ જો સમાન છે તો પ્લસ આવ્યું, માઈનસ માઈનસ સમાન છે તો પ્લસ આવ્યું. તો સમાન નિશાની હંમેશા પ્લસ કરે, વિરુદ્ધ નિશાની હંમેશા માઈનસ કરે. આટલું યાદ રાખવાનું છે. જોઈએ, સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર કરવા હોય તો ઘાત ઉપર શું ફેર પડે? તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય. યાદ રાખી લેવાનું હંમેશા, ગુણાકારમાં ઘાતનો શું થાય? સરવાળો. અને ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય. ગુણાકારમાં શું થાય? ઘાતનો સરવાળો થાય. ભાગાકારમાં શું થાય? બાદબાકી થાય. આટલી વસ્તુ યાદ રાખવાની. ગુણાકારમાં સરવાળો, ભાગાકારમાં બાદબાકી. ક્લિયર આટલી વસ્તુ? ચલો એક્ઝામ્પલ લઈને જોઈએ. માની લો કોઈ બે સંખ્યા આપી છે તમને, 5.6 × 10⁵ ગુણ્યા 6.9 × 10⁸. શું થશે? તો જોઈએ, સંખ્યા છે એનો તો ગુણાકાર થવાનો, કારણ કે અહીં ગુણાકારની નિશાની છે, તો બંને સંખ્યાનો ગુણાકાર કરી નાખો. પરંતુ ઘાત છે એનું શું કરવાનું? તો ઘાતનું ગુણાકારમાં શું થાય? સરવાળો થાય. તો 10⁵ વત્તા 10⁸. બંનેનો શું કરો? ઘાતનો સરવાળો કરી નાખો. જવાબ શું આવે? 5.6 × 6.9 એટલે જવાબ આવે 38.64 ગુણ્યા 10⁵ ને 8 13. ખબર પડે છે? શું થાય? ઘાતનો શું થાય? સરવાળો થાય. એમાં ગુણાકારમાં જો અહીંયા ગુણાકાર છે ગુણાકાર. એવું ને એવું એક એક્ઝામ્પલ લઈએ. ચલો 9.8 × 10⁻² ગુણ્યા 2.5 × 10⁻6. બંને માઈનસ માઈનસ ઘાત છે. જોઈએ તો સંખ્યાનો થવાનો ગુણાકાર, તો 9.8 × 2.5 સંખ્યાનો તો ગુણાકાર કરી દીધો તમે, પણ ઘાતનો શું થાય? સરવાળો. સરવાળો કરો તો -2 પ્લસ -6 થશે. બંનેનો શું કરવાનો? સરવાળો. તો અહીંયા શું છે? -2 છે, -2 પ્લસ -6, કારણ કે બંનેનો શું કરવાનો છે તમારે? સરવાળો. તો -2 પ્લસ -6. ચાલો હવે જુઓ, અહીંયા માઈનસ છે ને અહીંયા પ્લસ છે, તો પ્લસ માઈનસ શું થાય? પ્લસ માઈનસ શું થાય? માઈનસ. તો અહીંયા શું થઈ જશે? માઈનસ થઈ જશે. તો શું થશે? જો -2 માઈનસ પ્લસ માઈનસ શું થઈ જાય? માઈનસ. માઈનસ કેવા? 6. તો -2 -6 માઈનસ માઈનસ, તો માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. તો 6 ને 2 8, પણ કેવું? -8, કારણ કે મોટી સંખ્યાની નિશાની. ફરી સમજાવું, ધ્યાન આપજો. આ નિયમ તમે 10માં 9-10માં ભણી ગયા, પણ થોડુંક નું આવડ્યું હોય આપણને 9-10 નું, તો આપણે રિપીટ કરવાનું છે. સમજો શું કરીશું. તો જો અહીંયા ઘાતનો શું થવાનો છે? ગુણાકાર છે એટલે સરવાળો થવાનો છે. તો -2 અને -6 બંનેનો સરવાળો કર્યો તમે. હવે ધ્યાન આપજો, અહીંયા શું થાય છે? પ્લસ આવે છે ને માઈનસ બંને આવે છે, તો સરવાળો કરો બાદબાકી. તો જોઈ લો, પ્લસ માઈનસ શું થાય? માઈનસ. તો લખી નાખો -2 -6 પ્લસ માઈનસ શું થાય? માઈનસ. એટલે -2 -6. ચાલો આ એક વસ્તુ આવી ગઈ આપણી પાસે, -2 અને -6. -2 અને -6. જોઈએ -2 અને -6, તો માઈનસ માઈનસ શું થાય? તો કે માઈનસ માઈનસ થાય ભાઈ પ્લસ. તો 6 ને 2 શું થાય? 6 ને 2 8, કરી નાખો 8, કારણ કે અહીંયા પ્લસ કીધું તમને. માઈનસ માઈનસ શું થાય? પ્લસ. એટલે 6 ને 2 8, સરવાળો કરવાનો, જોઈ લેવાનું. માઈનસ માઈનસ છે તો કે માઈનસ માઈનસ પ્લસ થાય. તો પ્લસ એટલે 6 ને 2 8, કરી નાખો 8, કરી નાખ્યા 8. હવે મોટી સંખ્યાની નિશાની એટલે કે માઈનસ, એટલે બે માઈનસ છે એટલે હંમેશા જવાબ કેવો આવશે? માઈનસ જ આવશે. -8. ક્લિયર આલી વસ્તુ?
હવે આગળ લઈએ. હવે કરીએ આપણે ભાગાકાર. ભાગાકારમાં શું થશે? બાદબાકી થશે. કઈ રીતે? માની લો 2.7 ગુણ્યા 10 ની -3 ભાગ્યા 5.5 ગુણ્યા 10 ની 4. હવે જો સંખ્યાનો તો શું થવાનો? ભાગાકાર થવાનો. 2.7 ભાગ્યા 5.5 કરો, જવાબ આવશે 0.49. કેલ્સી વાપરવાની. હંમેશા કેમિસ્ટ્રી અને ફિઝિક્સના લેક્ચરમાં ચોપડો લઈને વિડિયો લેક્ચર જોવાનો. લેક્ચર જોતું જવાનું, લખતું જવાનું અને જોડે જોડે કેલ્સી કેલ્ક્યુલેટર સાદું કેલ્સી આવે ને એ રાખવાનું. તમારે ફટાફટ એમાં ગણતરી કરવાની. 2.7 ભાગ્યા 5.5 જવાબ આવશે શું આવશે? 0.49 ગુણ્યા જોઈએ -3 અને 10 ની 4. જોજો -3 અને 10 ની 4. પણ અહીંયા શું છે? ભાગાકારમાં શું થશે? બાદબાકી થશે. બાદબાકી થશે એટલે -3 છે ઉપર. હવે આ 4 ઉપર જાય તો એ પણ શું થઈ જાય? -4. તો જો -3 પછી બાદબાકી કરવાની ભાગાકારની એટલે માઈનસ આ કેટલા છે? 4 છે એટલે -3 અને -4. ખબર પડી? શું ખબર પડી? આ -3 ના -3 4 છે. 4 એ હું થવાની બાદબાકી થાય તો કેવા થઈ જવાના? માઈનસ થઈ જવાના. ભાગાકારમાં શું થાય? ઘાતની બાદબાકી થાય એટલે -4. તો -3 ને -4 શું થાય? તો માઈનસ માઈનસ પ્લસ. તો 4 ને 3 7 7 થઈ ગયા અને માઈનસ છે એટલે -7. ક્લિયર? ખબર પડી આટલી વસ્તુ? ચાલો હવે આપણે જોઈએ આગળની સંખ્યા ગોઠવણી. ચલો મિત્રો, હવે પછીનો જે ટોપિક છે એનું નામ છે સંખ્યાની ગોઠવણી. 9-10 દરમિયાન આવી જ ગયું છે, પણ છતાં આપણે અભ્યાસ કરવાનો છે. ક્લિયર વસ્તુ છે, કારણ કે આ વસ્તુ આપણા માઇન્ડમાં ક્લિયર થશે તો ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંને માટે ફાયદારૂપ છે. માની લો કોઈ ધન ઘાત માટેની વાત કરીએ. પહેલા કોણ કઈ ઘાત? ધન એટલે કે પ્લસ હોય, +5 છે, +8 છે, એની માટે વાત કરીએ. હવે જો જવાબ આવો આવ્યો 39.48 ગુણ્યા 10 ની 5 ઘાત, એવો જવાબ આવ્યો. પણ તમારે પોઈન્ટ આગળ લઈ જવો છે, એટલે 3 ની આગળ. એટલે સમજો આ કઈ બાજુ થઈ? ડાબી બાજુ. આ કઈ બાજુ થઈ? જમણી બાજુ. ધ્યાન આપજો, આ કઈ બાજુ થઈ? ડાબી બાજુ. આ કઈ બાજુ થઈ? જમણી બાજુ. હવે જમણી બાજુથી કઈ બાજુ લઈ જવો છે તમારે? ડાબી તરફ. જમણીથી લઈ જવો છે ડાબી તરફ, એટલે પોઈન્ટને ક્યાં લઈ જવો છે? 3 અને 9 ની વચ્ચે. અત્યારે કોની વચ્ચે છે? 9 ને 4 ની વચ્ચે છે, એટલે 3.9 કરવા છે તમારે. તો શું થાય? જમણીથી ડાબી તરફ પોઈન્ટ લઈ જતા ધન ઘાત વધશે. એટલે કે આ પોઈન્ટને તમે આમ આગળ લઈ જશો એટલે 3.948 થઈ ગયા. આ પોઈન્ટને ક્યાં લઈ ગયા તમે? જમણીથી ડાબી તરફ, એટલે આગળ લઈ ગયા તમે. તો શું થશે? ધન ઘાત શું થશે? વધશે. પહેલા ઘાત કેટલી હતી? 5, હવે કેટલી થઈ જશે? 6. એટલે ઘાત શું થાય? વધે. જેમ જમણીથી ડાબી તરફ લઈ જાઓ, આ તરફથી આ તરફ, એમ શું થાય? ઘાત શું થાય? વધે. પછી કોઈ જવાબ આવ્યો હોય 0.490. હવે તમારે પોઈન્ટ મૂકવો છે, જમણી બાજુ ખસેડવો છે. તો ડાબીથી કઈ બાજુ લેવું છે તમારે? જમણી, એટલે 4.9 કરવા છે. તો 4.90 તો શું થશે? તો ડાબીથી જમણી તરફ જતા, એટલે આ બાજુથી આ બાજુ પાછળની બાજુ લઈ જતા ધન ઘાતમાં ઘટાડો થશે. તો જો 4.90 કર્યા મેં, તો પેલા ઘાત કેટલી હતી? 8, હવે કેટલી થઈ ગઈ? 7. ખબર પડે છે? તો ડાબીથી જમણી જાઓ, ઘાત ઘટશે. જમણીથી ડાબી જાઓ, ઘાત વધશે. પણ કઈ ઘાત? માત્ર ને માત્ર ઘન. કેવી? ધન. કેવી? માત્ર ને માત્ર ધન. ધન માટેની જ વાત કરીએ છીએ આપણે, ઋણની હાલ પૂરતી વાત કરતા નથી. તો ધન માટે શું થાય છે? જમણીથી ડાબી શું થશે? વધશે. ડાબીથી જમણી શું થશે? ઘટશે. ક્લિયર? ધન હોય, ધન ઘાત કેવી થાય? ઘટે. કઈથી? ડાબીથી જમણી. એટલે ડાબીથી તમે જમણી લેશો, આ ડાબી થયું, આ બાજુ જમણું થયું. તો ડાબીથી જમણી લઈશો એટલે આમ પાછળની બાજુ લઈશો, પાછળની બાજુ, તો શું થશે? ઘાત ઘટશે. અને આગળની બાજુ લેશો, આગળ લીધું તો ઘાત વધશે. ક્લિયર આટલી વસ્તુ?
હવે વાત કરીએ ઋણ માટે. કોની માટે? ઋણ. માની લો જવાબ આવ્યો 42.12 ગુણ્યા 10 ની -4 ઘાત. ઋણ ઘાત છે તો ઋણ છે. તો આનાથી એક્ઝેક્ટ ઊંધું થશે. જમણી બાજુથી કઈ બાજુ લઈએ આપણે? ડાબી બાજુ. સમજો, સોરી, હા, જમણી બાજુથી આપણે લઈએ ડાબી બાજુ. એટલે 4.42.12 છે એટલે પોઈન્ટ ને આપણે આગળ લઈએ એટલે 4.212 થઈ ગયા. તો અહીંયા શું થાય છે? જમણીથી ડાબી તરફ પોઈન્ટ લઈ જતા ઋણ ઘાત ઘટે. હવે ઋણની ઘાત પહેલા કેટલી હતી? -4 હતી. હવે કેવી થઈ? -3. આમાં શું થતું? જો જમણીથી ડાબી તરફ પોઈન્ટ લઈ જતા ધન ઘાત શું થતી? વધતી હતી. પણ ઋણ ઘાત શું થશે? ઘટશે. ઋણ ઘાત -4 હોય તો થઈ જાય -3. એવી જ રીતના જો 0.890 આવ્યા ગુણ્યા 10 ની -7 આવ્યા. માઈનસ ઘાત છે. કઈ બાજુ લેવું છે તમારે? ડાબીથી જમણી. એટલે પોઈન્ટ ને આ બાજુ ખસેડો એટલે 8.90 થઈ ગયા. તો ડાબીથી જમણી તરફ પોઈન્ટ લઈ જતા ઋણ ઘાત વધે એટલે 10 ની -8 થઈ જશે. જો આ અભ્યાસ તમારે ઘરે બેસીને 5 થી 7 એક્ઝામ્પલ જાતે લખીને કરવાનો છે. આ એક વખતમાં આવડે એવી વસ્તુ નથી. જેમ અભ્યાસ, જેમ પ્રેક્ટિસ કરશો એમ તમારા માઇન્ડમાં ક્લિયર થશે કે કઈ ઘાત કેમ લઈ જતા વધે ઘટે વધે ઘટે. એકબીજાનો વિરુદ્ધ છે આ. એ તમારો ફાયદો થશે. તે ધન ઘાત હોય એના ઋણ એનાથી વિરુદ્ધ. ધન યાદ રાખશો, ઋણ આપમેળે યાદ રહી જશે. ધન શું થાય છે? જમણીથી ડાબી વધે. તો પહેલામાં શું થાય? જમણીથી ડાબી ઘટે ઋણ માટે. આમાં શું થાય છે? ડાબીથી જમણી શું થાય? ઘટે. તો આમાં ડાબીથી જમણી વધે. એકબીજાનું કેવું છે? વિરોધી છે. પણ આટલું યાદ રાખવાનું છે કે પોઈન્ટમાં ફેરફાર કરીએ તો ઘાતમાં શું ફેરફાર થશે એ ખાસ મહત્વની વસ્તુ છે જે આપણે 9 10 માં શીખ્યા છીએ. છતાં રિપીટેશન કરવાનું છે. લખીને, વ્યવસ્થિત લખીને તમારી જાતે તમારે 5 થી 7 એક્ઝામ્પલ જાતે ટ્રાય કરવાના છે. અને ના આવડે તો પછી મેસેજ કરજો WhatsApp માં કે સર આ નથી ખબર પડી. ક્લિયર આ વસ્તુ? ચાલો આગળનો ટોપિક લઈએ. ચલો મિત્રો, હવે પછીના ટોપિકની અંદર આપણે સંખ્યાના સરવાળા અને બાદબાકી કરતા શીખીએ. પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે સરવાળાના, ધ્યાન આપજો, સરવાળા કે બાદબાકી સમાન ઘાતાંકના જ થાય. જો ગુણાકાર કે ભાગાકાર આપણે ગમે એ રીતના કરતા હતા. રેડી? ગુણાકાર હોય તો સરવાળો કરી નાખીએ ઘાતનો, અને ભાગાકાર હોય તો બાદબાકી કરી નાખીએ. પણ જો સરવાળો કે બાદબાકી હોય સંખ્યાનું તો હંમેશા ઘાત કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. માનો એક્ઝામ્પલ એક આપ્યું છે, ધ્યાન આપજો. 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત પ્લસ સરવાળો કરવાનો છે આપણે 8.95 ગુણ્યા 10 ની 3. હવે અહીંયા ઘાત જુઓ કેટલી છે? 4. અહીંયા ઘાત જુઓ કેટલી છે? 3. હવે કામ કરવું પડશે. સમજો અહીંયા 4 છે તો આપણે કામ કરીએ, અહીંયા પણ કરી દઈએ 4. હવે બે જગ્યાએ 3 3 કરવા હોય તો એ કરી શકાય, પણ અત્યારે આપણે આગળ 4 છે એટલે પાછળ પણ કરી દઈએ 4. હવે જો અહીંયા 4 કરવા હોય તો કઈ રીતના કરાય? એટલે ટોપિકમાં આપણે શીખ્યા. શું શીખ્યા? ઘાત શું થવી છે તમારે? વધારવી છે. ધન છે, ઘાત કેવી કરવી છે તમારે? વધારવી છે. તો ધન સંખ્યામાં ઘાત વધારવી હોય તો પોઈન્ટને ક્યાં લઈ જવાનો? આગળ. હવે આ પોઈન્ટને હું આગળ લઈ જાઉં એટલે શું થઈ જાય? 0.895 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જાય? 4 ઘાત. ઘાત વધી ગઈ. પોઈન્ટને હું આગળ લઈ જાઉં એટલે ઘાત શું થાય? વધે. પોઈન્ટને આગળ લઈ જાઉં એટલે 0.895 ગુણ્યા 10 ની 3 ઘાત હતી. હવે કેવી થઈ જાય? 4. જો બે ઘાત સરખી થઈ ગઈ. હવે કામ થાય તો બંનેનો કરી દો, સંખ્યાનો કરી દો સરવાળો. ઘાતને બહાર કાઢ નાખો કોમન. તો 10 ની 4 ઘાત બંને પાસે છે એટલે 10 ની 4 ઘાત બહાર કાઢ લ્યો. હવે શું કરશો? 6.65 ગુણ્યા 0.895 બંનેનો શું કરી નાખો? સરવાળો. શું થશે જવાબ? 7.545 ગુણ્યા 10 ની 4 ઘાત તો છે જ. ખબર પડી? શું થાય? સરવાળા કે બાદબાકીમાં સમાન ઘાતાંકના જ થાય. ઘાતાંક કેવી કરવી પડે તમારે? સમાન, એટલે સરખી કરવી પડે. હવે અહીંયા 4 ઘાત હતી પણ અહીંયા કેટલી હતી? 3. તો તમારે ત્યાં કેટલી કરવી પડે? 4. તો 4 કરવા શું કરશો તમે? ધન સંખ્યાની ઘાત વધારવું હોય તો કઈ રીતના વધારાય? પોઈન્ટને ક્યાં લઈ જવાય? આગળ લઈ જવાય. તો આપણે આગળ લઈ ગયા તો 0.895 થઈ ગયા. તો અહીંયા ઘાત કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ. ચાલો હવે બંનેની 4 4 થઈ ગઈ. તો કરી નાખો આ બંનેની સંખ્યાનો સરવાળો અને ઘાત લઈ જાઓ 12. 10 ની 4 ઘાત સરખી જ છે.
એટલે આનો જવાબ આવશે 7.545 અને 10 ની 4 ઘાત. ક્લિયર આટલી વસ્તુ? હવે કરીએ બાદબાકી. જો એક દાખલો છે 2.5 ગુણ્યા 10 ની -2 માઈનસ 4.8 ગુણ્યા 10 ની -3. ધ્યાન આપજો, અહીંયા 2 છે અહીંયા 3 છે, થશે નહીં થાય. કેમ? ઘાતાંક કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો અહીંયા 2 છે તો એક કામ કરીએ, અહીંયા 2 કરી દઈએ. હવે બંનેને 3 કરવો હોય તો એ તમારી ઈચ્છા. પણ અહીંયા 3 અહીંયા 2 છે ને અહીંયા કેવા છે? 3. તમારે એને 2 કરવા છે. 2 કરવા તો શું કરશું? માઈનસમાં ઘટાડો કરવો છે તમારે. માઈનસમાં શું કરવો છે? ઘટાડો. તો ઘાત ક્યાં લઈ જવી પડશે? એટલે પોઈન્ટ ક્યાં લઈ જવો પડશે? આગળ. તો જો 4.8 છે, કર નાખો 0.48. પોઈન્ટ ક્યાં લઈ ગયા તમે? આગળ લઈ ગયા એટલે શું થઈ જાય? 0.48 એટલે શું થઈ જાય? 10 ની -2 થઈ જશે. જો ઘાતમાં શું કર્યું આપણે? ઘટાડો કર્યો. -3 માંથી કેટલા કર્યા આપણે? -2 એટલે પોઈન્ટ ક્યાં લઈ ગયા? આગળ. જો અહીંયા વધારો કર્યો તો જો એકબીજાનું વિરુદ્ધ વસ્તુ છે. અહીંયા પોઈન્ટ આગળ લઈ ગયા તો ઘાત વધી, અહીંયા પોઈન્ટ આગળ લઈ ગયા તો ઘાત ઘટી. કેમ? કારણ કે અહીંયા માઈનસ છે ને અહીંયા કેવું છે? પ્લસ. યાદ રાખજો, આગળના નિયમની પ્રેક્ટિસ આપણે કરવી પડશે કે સંખ્યાની ગોઠવણી મેં તમને શીખવાડી કે પોઈન્ટ આગળ ખસેડો, જમણીથી ડાબી ખસેડો, ડાબીથી જમણી ખસેડો, શું થશે ઘાતમાં. આનો અભ્યાસ ખાસ કરજો તો જ બધી વસ્તુ આપણને આવડશે. તો -2 થઈ ગયા. કઈ રીતના થયા? કે પોઈન્ટ હું ક્યાં લઈ ગયો? આગળ. એટલે 0.48 થઈ ગયા ગુણ્યા 10 ની માઈનસ કેવી વધી? 2 વધી. ચલો જોઈએ. હવે 10 ની -2 અને 10 ની -2 બંને કેવા છે? સમાન છે. તો 2.8 માઈનસ 0.48 પર સંખ્યાની બાદબાકી કરી નાખો. 10 ની -2 સરખી છે, બહાર લઈ લો. તો 10 ની -2 આમનામ જ રહી. 2.5 માંથી 0.48 કાઢો, જવાબ આવે 2.02. ક્લિયર આ વસ્તુ? શું ખબર પડી આમાં? અને આમાં શું કરવું પડે? ઘાતાંક કોઈ કેવો કરવો પડે? સમાન, એટલે સરખો કરવો પડે. જો ઘાત સમાન હોય તો જ સરવાળો કે બાદબાકી થશે. ખાસ યાદ રાખજો, સરવાળો કે બાદબાકી ક્યારે થશે? જ્યારે ઘાત કેવી હોય? સમાન હોય. જો અહીંયા 4 હતી તો અહીંયા આપણે 4 કરવી પડી, અહીંયા -2 હતી તો અહીંયા -2 કરવી પડી. તો ઘાતને પહેલા કેવી કરવી પડે? સમાન કરવી પડે તો સરવાળો કે બાદબાકી થશે. ગુણાકાર ભાગાકાર તો ગમે એમ થઈ જાય. ક્લિયર આ વસ્તુ? ચાલો આગળ લઈએ.